જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ તો અમે જવાના છીએ કેમ કે મારા બાપુના ઘેરે મારા બાપુની ઘેરે જવાના છીએ. આમાં એના હાટું કપડાં લઈ લીધા છે, મારે હાટું શર્ટ ને એવું લઈ લીધું છે, એટલે તો કામે જ જવાનું. દાંતડું નાખ દે. એક દાંતડું લઈ લીધું છે અને એક મારા બાપુને વાડીએ જ લેવાનું છે. આ અમારું બીજું જડ્યું નહીં છે નહીં, બીજું જડ્યું નહીં ને એક છે દૂધી હાથાવાળું છે પણ જડ્યું નહીં એવું થયું ને. હા, નીણમાં કે ખર્ચમ ડટાઈ ગયું છે. હવે પછી જડશે. તો અત્યારે અમે જાવી છીએ વાઢવા. પણ હું વાઢવા જાવી છીએ તમને ના જઈને ખબર પડશે. હું વાઢવાના છે ઠેઠ વિડીયો બનાવી છે એટલે ખબર પડી જાય કા તો કે ક્યાં જવાના છે, હું વાઢવાના છે, કેવું કેવું લાવવાના છે. તો ચલો મહેનત કરવી પડશે એ બધી ના જઈને ખબર પડે કા. તો ચલો હાલો ગાડીમાં બેસી જઈએ. ચલો મહેનત કરવાનું કામ કરવા જવાનું. પણ મારી હાટું તારી હાટું પણ મારા ઢોર હાટું જો આની હાટું એની આ ભગરી ખા ખા કરે છે ને એની હાટું. થોડુંક માપે ખાતી હોય તો માપે ખાતી હોય ને તો ન લેવા જવું પડે, તો પછી રડી જાય. મારે શેઢા થઈ જાય સોમાહાના તો રડી જાય. પણ એક રિક્ષા ભરી આવું ને એટલે પછી શેઢા થઈ જાય ને બધું થઈ જાય. સારું હાલો. તો અમે પણ આવી જશે નિશાળે, કેમ કે જતા હતા ખંભાળા ને જતા જયદીપ ને દિવ્યા બે આવી જશે નિશાળે. તો અમને એમ થયું કે એને કહેતા જવી. અમારે આવતા આવતા હાંસ પડી જાય તો કંઈ નક્કી ન કહેવાય હજી તો કેટલું બધું કામ છે ના કણે. એટલે તો એમ થયું કે જયદીપને દિવ્યાને કહેતા જવી કે ઢોર બને નીંદપીને નાખી દીજો ને પાઈ લીજો તો ધ્યાન રાખે ઢોરની. એટલે કહેવા હાટું નિશાળે આવ્યા છે એવી. તો એ ગયા છે કહેવા. જો આ અમારી ગાડી પડી છે અને કેવું પણ અત્યારે કામ ચાલુ છે. જો આવું નિશાળનું જો આવું બધું કામ ચાલુ છે ને આવું બનાવે છે. અને આ રહ્યા ને આજે આવડા રહ્યા ને એ આમાં બધી આમાં પાથરેલા હતા. જો આમાં એ ઉખાડી નાખ્યા છે ને આવું બધું કંઈક બનાવે છે. આવી છે અમારા ગામની નિશાળ. જો આ છે અમારા નિશાળનું ગેટ. આવી મસ્ત મજાની છે નિશાળ. હજી તો આ બધું બગીચો છે. આમ ઠેઠ ઓલી બાજુ ઠેઠ નિશાળ છે. છોકરા ભણે છે, થોડાક દેખાય છે. જો બહુ નહીં દેખાતા. કેવું છે આવું બધું છે કા. છોકરા જા એટલે તું કેમ નિશાળમાં નથી બેઠો રૂમમાં? હે કોનો છોકરો છે? ભૂપતભાઈ ને? ભૂપતભાઈ ઉતરાઈ દે. જો આવા બધા હિસકા ને એવું છે. છોકરાને શરમ થઈ, છોકરો પાટી ભાગી ગયો. છોકરો શરમાઈ ગયો. જો ગાડી લઈને આવે છે. આ જો આ બધા છોકરાને સાયકલો ગાડીઓ સાહેબની ગાડીઓ ને એવું બધું છે. ફૂરડા છે મસ્ત મજાના. જો આ તો આવી ગયા જયદીપને કહેવા ગયા હતા. આવ્યા તો બસ આપણે હવે આપણું કામ થઈ ગયું છે. તો પાછા આપણે હાલતા થઈ જઈએ કા. તો અમે પહોંચી ગયા છીએ મારા બાપુને એની વાડીએ. અને મારા બાપુએ નીંદ કેવી ઘા છે ને એને કેટલી બધી નીંદ નાખી તમને દેખાડું. જોજો જો જોઈ રસકો ખાય. એટલો બધો ઢગલો પીડ્યો એ નહીં ખાવા. કેટલી નીંદ નાખી દીધી છે, ઓખરી જાય એટલી. જોઈ એને માથે તો બેહવું એમ થઈ જાય છે. અને બધુડી છે નાની એવી. જો બેહી વતન ગઈ. નીણ માથે ન બેઠી હોય, એક કરાવીને બેઠી. જો આગા રહી ને એની વાસળી છે નનકી એવી છે. કેટલા દિનની થઈ બડી? પછી જમીનની થઈ ગઈ. ખાતા નહીં આવડતું હજી એને. ખાતા આવડે? માથે નહીં બેઠી. જો એક કોર બેઠી. આંક્યા રગલો રહી ગયો, આંક્યા રસકો રહી ગયો. આમ જો એ કરે લબરક જીભ કરે.
બેહી ગઈ સૌ નિરાતે ખાવાનું કઈ છે નહીં એને ધાવવાનું ને બેહવાનું છે. કેટલી બધી નીંદ નાખી દીધી બાપુ, કેટલી નીંદ નાખી દીધી, કેટલી બધી નીંદ નાખીને બેહાડી દીધી. તો અમારે આ ઠેઠ જાહેર છે ને, જાહેર વાઢવાની છે. તો હમણાં ના જાવી પછી કેટલીક વઢાય છે જોઈવી. અને નકર તો અમારે બધું બાય તો ખાય જ છે. જો આઈ કટે એ કટે એ શું કરશો? શું કરસ? એટલે પણ તારે પણ આમ જો કામ કરતા કરતા બીજું કામ વસાળે હોય જ તે. વહેલું હે ના અત્યારે હુડિયો ટાંગ્યો હોય એ હળી ગયો એવું છું હે. એમ થાય તેના કેટલી બધી ફૂડિયાની વેલ કામ કરતી હતી, એટલી બધી ચાર વઢી. હા હા આ ક્યાંથી તે વાટી તો ઓલે બગલું રહ્યું ને એને ઓલી બાજુ થઈને બાન બે વાટતા હતા. પછી એના 4 પૂળા એકલી વાટ્યા, 3 ઓલી બાજુ 7 પૂળા એકલા વાટ્યા. મેં ઓલી બાજુ કેરો એક પકડ્યો ને આ બગલું રહ્યું ને એની ઓલી બાજુ થી મેં આડા પાથરા રે બધા મારા છે. તો એમણા મી જાહેર થઈ ગઈ ના હું સવાર પાડવું હે એ ભલે ને હોય એમાં આપણને શું ફાયદો મળે? એમાં ધરાઈ જાય તું હોડીએ. જો 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 ભાંગ તાર બાપુનું અમારું ક્યાં હે? પણ મલક નહીં છે આમ જો આ કાંઈ થોડે આવેલું છે એમાં શું કે મારે નથી ભાઈ આ નકરું પડામ બિયારણ જ છે. આમ જો જાહેર કરતા તો આવડ જાય જેવું પીસ. પણ હું લેવો તોડશો એમ થાય જડે જ નહીં અત્યારે. ત્યારે નહીં તાર સિવાય કોઈ લેવા આવ્યું હોય. હું તો સારું હાલો હવે તું વાઢવા માંડ. ફૂડિયા નહીં જડે અને હું વાળું પૂળા. ના રે ભાઈ એમ થોડું ખાધા હોય. વીડમાં જતા ત્યારે ખાતા હતા. નહીં એવું જીવન જ નથી જીવતા આપણે તો બધું ભાળવી છે. તું ખાવું ખા કરવું એ ખાવું એમ થાય તમને પણ તમારો જીવ એવા ને એટલે હું બીજી વાર વિચારું જ નહીં. ખાવા તો ત્યારે આમ લોજું માયલા જતા નત નવા આપને સ્વાદ આવતો હું આપણે ખાવા રોકાઈ જવું. હા તો એ તમારું જીવ એમ કે ખાવું એમ મોઢા તમારા હેડિયાલા જોવા કાક કહેવાય જાય એ કરતા હાલ વાઢવા માંડવી. શું કહેવાય જાય કહી દે ને. કહી દો. હા કહી દો. કહી દે ને લપ થાય હમણાં માથાકૂટ કરી લેવી છે. હા તો મણ વાઢવા ફડાકે કામ કરવા આવી છે કે આ બધું રખડવા આવી છે? એટલે વાટતા વાટતા પણ ફૂડિયાને વેલ નકરી ભાળે ને એટલે મને એમ થયું 2-3 ફૂડિયા તે મારે જેટલું વાઢ્યું પરસ્યો મને કેટલો વળગ્યો છે તેમ જુઓ. આહા કેટલો પરસ્યો વળગ્યો છે સમજો. તેને પેલી આને ક્યાંય છે મોઢા પરસ્યો ખોટી બાય છે આ ખોટી. હું પણ મને કોઈ વળતો ને ક્યારેક જ વળે તડકો હોય ને ખોટી આ માણસ હોય ને કે એવું વાતાવરણ છે દી નહીં દેખાતો પછી પરસ્યો વળે મને. પણ તોય મને વળ્યો છે. પણ તમને વળે છે એટલે એમ મહેનત એવડી એટલે તમે જાદુ કામ કરો છો. હું તમારથી થોડું કામ હું ભારો ઉપાડ્યો એમ ને ભારો ઉપાડ્યો છે ને હવે આ બધું લઈને જવાનું રોડે. જો ઓલી પણ ઓડી દેખાય ને એ ના લઈને જવાનું છે. મને શીખું ચડવા મને. હા હા એ હવે ઉપડ્યું લ્યો ગાડી. એ આવજો. હા 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 એ હારી હારીને હારવાના છે. ના ખાલી કેટલા 30 પૂળા ભાઈ આવશે. હા તો સારું હવે હાલો અમે જો આ બધે પૂળા વાળી વાળ્યા છે
હું પણ હારવાનું ચાલુ કરી દઉં. આ જો આપણે પુળાવાળાને વાઢીને હારીને રિક્ષા ભરી છે ને હજી થોડીક હારવા ગાવાનું બાકી છે. બધી હારીને ભેગી કરીને હવે આટલી ભરી રહ્યા અને હવે પૂરી થઈ જાય, ભરાઈ જાય ને હરાઈ જાય એટલે ઘર ભેગું થઈ જવું કા. થાય હવે સાટ રાખો વરસાદ આવી જાય. ચાલો વરસાદ ઉપર તો બહુ સીડ્યો છે તો હવે જવું છે ઘરે. ખંભા બધી નાખે હાલો હજી હારવાની છું. હાલો હાલો. તો આપણે પણ વ્યવસ્થિત સીવી ઘેરે નીણ વાઢી અને આવું ને આવું કાંઈક કામ કર્યામાં રહ્યા ને ત્યાં તો હાંજ પડી ગઈ. આમાં ને આમાં રહ્યા અને જો કેટલી નીણ લાવ્યા સીવી તમને દેખાડું. આ એટલી અહીંયા છે અને આ બાજુ જો એક લાઈન અહીંયા કરી છે અને આમાં મેકી છે અને આમાં મેકી છે પણ એ આને આડી છે એટલે દેખાય છે નહીં. તો એટલી એમ ફરતી ફરતી નીણ મેકી દીધું છે ને છાંટા પણ પાછા ચાલુ થઈ જશે ને લીલું છે. બગાડ છે તો ખરા એવું લાગે છે. અને આમાં કે ફરજામાં ક્યાંય મેં કે એવું છે ને લીલી કેમ મેકવી એમાં તો બટાઈ જાય. તો બસ આપણે તો આવું બધું આજ આખો દીનું કામકાજ હતું. આમ જ્યાં એવું બધું કામ કર્યું. અને હવે આમાં જયદીપભાઈ તો વાડીએ ને એને અહીં બનાવ્યું છે સલેબ વાળું મકાન નાનું આમ થયું. તો એ મને ક્યારનો કહેશે કે મમ્મી હાલ જો અને હાલો આપણે હમણાં એનું મકાન હમણાં જોઈ લેવી આપણે કેવું બનાવ્યું છે. મકાન બનાવ્યું છે એને. તો બસ આપણે આજનો બ્લોગ આપણે આયસ પૂરો કરી દેવો છે. તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો, આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. કામ બધાને બાય બાય.